જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. મારા વાલા શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, મને તમને એક શુભ સમાચાર આપતા ખૂબ જ આનંદની લાગણી થઈ રહી છે. હરિદ્વારથી જ્યોતિ કળશ યાત્રા ત્યાંથી નીકળી છે અને આખા ભારત દેશમાં પરિભ્રમણ કરીને વડોદરામાં પધારી ચૂકી છે 23 એપ્રિલે. અને આપણું સૌભાગ્ય છે, આપણું સારું નસીબ છે કે આવતીકાલે એટલે 1 મેના રોજ, ગુરુવારના રોજ આપણે હિન્દુ ક્લાસમાં પધરામણી થઈ રહી છે. તો કાલે 2 કાર્યક્રમ છે. એમાં સાંજે 5 થી 6 હિન્દુ ક્લાસ દાંડિયા બજારના સરનામા પર આપણે સ્વાગત કરીશું, આરતી કરીશું. અને ત્યાર પછી 6:30 થી 8 દરમિયાન કાછિયા પટેલ વાડી, જે આપણે રાજમહેલ રોડ બાજુ છે, તો ત્યાં આપણે દીપ યજ્ઞનું આયોજન કરેલું છે. અને દીપ યજ્ઞ પત્યા પછી 8 વાગ્યા પછી ભોજન પ્રસાદી છે. તો એના માટે હિન્દુ પરિવાર તરફથી હું તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તમારી ઉપસ્થિતિ અમને ખૂબ જ આનંદ આપશે, હર્ષ આપશે. તો આપણે બધા પધારીએ, એના માટે ખૂબ ખૂબ આમંત્રણ છે, સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. શાંતિકુંજથી જે અખંડ દીપ આવી રહ્યો છે, 2026માં એને 100 વર્ષ પૂરા થશે. એ અખંડ દીપના આપણે દર્શન કરીને આપણા સમગ્ર ભારત વર્ષનું ખૂબ જ સારું થાય એવી આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીશું. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.